ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા દભોયાવાડ ખાતે મહેન્દ્રવ્યા ફ્લેટમાં બીજા માળની ગેલેરીનો એક ભાગ ધરાશાયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી। આ દુર્ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ દભોયાવાડ ખાતે મહેન્દ્રવ્યા ફ્લેટમાં આજે સવારે અચાનક બીજા માળની ગેલેરીનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો। ગેલેરી તૂટી પડતા કાટમાળ નીચે એક વ્યક્તિ આવી જતા તેને ઈજા પહોંચી હતી। સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં ભરૂચ ફાયર વિભાગ અને પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। બચાવ અને સુરક્ષાની કામગીરી હાથ ધરી ફ્લેટના રહેવાસીઓને બહાર કાઢી સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું। સ્થળને સુરક્ષિત બનાવી વધુ કોઈ અકસ્માત ન સર્જાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ ગેલેરીનો માત્ર કેટલોક ભાગ જ ધરાશાયી થયો હતો। જો કે ઘટનામાં મોટી જાનહાનિ ટળી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે। હાલ ગેલેરી તૂટી પડવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવે છે। ભરૂચ શહેર સ્થિત આજરોજ ડભોયાવાડ વિસ્તારમાં મહેન્દ્રવ્યા કોમ્પ્લેક્સનો બાલ્કની ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો, જેમાં નીચે રહેલ એક ટુ વ્હીલર અને એક વ્યક્તિને ઈજા થયેલ હતી, જેઓને તાત્કાલિક હોસ્પિટલ શિફ્ટ કરેલા છે અને વ્હીકલને સહી સલામત બહાર કાઢેલ છે। તેમજ અન્ય અહીંયા જે જરૂર પ્રમાણે ઇલેક્ટ્રિસિટીના કનેક્શન તેમજ ગુજરાત ગેસની મેઇન લાઇનને બંધ કરાવેલ છે અને પરિસ્થિતિની ગંભીરતાને જોતા તમામ વ્યક્તિઓને અહીંયાથી દૂર રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે।